વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 3 ભારત સાયન્સમાં પ્રવાહ વિદ્યુત માટેનો પાયાના કોન્સેપ્ટનો અભ્યાસ કરીશું. આમ તો ક્લાસમાં આપણે આ ચેપ્ટર તો તમે ભણી ગયા હોય છે, પણ એ ચેપ્ટરનો કોન્સેપ્ટ સંકલ્પના શું કહેવા માગે છે, મને હંમેશા રોજ એમાં જ રસ હોય છે. વિદ્યુત પ્રવાહ જ્યારે શબ્દ આપણે બોલીએ છીએ ચેપ્ટરનું ટાઇટલ, ત્યારે ધોરણ 6થી 7માંથી 8માંથી ધોરણ 9 સુધી આ વાત ભણી ગયા છે, પણ એમાં એ વાસ્તવમાં એનું કોન્સેપ્ટ શું છે. કોઈ પણ એક તાર હોય મિત્રો, એ તારમાંથી, ધારો કે એક તાર છે, તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, એ ખબર છે. તો એ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, એમાં મુખ્ય ભાગ કોણ ભજવે છે? તો કે ઇલેક્ટ્રોન્સ. એ પણ તમે જાણો છો. પણ પ્રવાહની દિશા કઈ રીતે લેવામાં આવે છે એ હવે આપણે થોડું સમજીએ. પહેલાં તો મારા ખ્યાલથી એ વસ્તુને કારણે કોઈ પણ સૂત્રમાં વાંધો નહીં આવે, એને કારણે આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં કોઈ પણ પ્રકારનો વાંધો નહીં આવે. તો સૌથી અગત્યની બાબત એ છે કે વિદ્યુત પ્રવાહમાં કોઈ પણ, જ્યારે પ્રવાહની આપણે મિત્રો વાત કરી રહ્યા છીએ ત્યારે કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે, સંકલ્પના સ્પષ્ટ કરવા માટે, ધારો કે મારી પાસે એક વાહક તાર છે. જો ધ્યાનથી, આ વાહક તારમાં અહીંથી આપણે એને સપ્લાય આપ્યો બેટરીનો. પ્રશ્ન અગત્યનો હવે આવે છે મિત્રો, પ્રવાહની દિશા આમ આપણે લઈએ છીએ. પહેલો પોઈન્ટ અગત્યનો, સૌથી અગત્યનો પોઈન્ટ. શા માટે પ્રવાહની દિશા આપણે આ પ્રમાણે લઈએ છીએ? સૌથી અગત્યની બાબત આ છે. તો આ એકમ ધન વિદ્યુત ભારની દિશા આ પ્રમાણે લેવામાં આવે છે, તે ખાસ નોંધો. જ્યારે ઇલેક્ટ્રોનની ગતિ છે બેટરીના નેગેટિવ ટર્મિનલ ઉપરથી, એ આ દિશામાં જઈને આપેલા વાહકમાં ઇલેક્ટ્રોન આમ ગતિ કરશે. પ્રશ્ન એ થાય છે અહીંયા, આ તો ઠેઠ 6ઠા ધોરણથી શીખાશે, આ આમ જ કેમ લેવામાં આવે છે? વાય? તો બેન્જામિન ફ્રેન્કલિન નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ દર્શાવ્યું હતું કે પ્રવાહની દિશા એકમ ધનવિદ્યુત ભારથી લેવામાં આવે છે જ્યારે ગતિ કરે છે ઇલેક્ટ્રોન્સ. ચાલો એક સાદા ઉદાહરણથી હું તમને હજી સમજાવું. અહીંયા જો ધ્યાન નથી, આ એક બસ છે, ધારી લેવાનું. બસ આમ જઈ રહી છે, અહીંયા ઝાડવું છે, બસ આમ ગતિમાં છે, ઝાડવું સ્થિર છે, છતાં બસમાં બેઠેલા પેસેન્જરને ગતિમાં લાગે છે, એટલે ઝાડવું આમ જતું એવું લાગે છે. બરાબર મિત્રો? બસ આમ જાય છે, ઝાડવું આ દિશામાં જાય છે. ગતિ બસ કરે છે એની ઇલેક્ટ્રોન ધારી લ્યો. ઝાડવું ગતિ કરતું નથી, પણ ગતિ કરે છે બસની સાપેક્ષમાં. તેવી રીતે વ્યવહારિક ઉદાહરણ દ્વારા આપણે સમજી શકીએ કે એકમ ધન વિદ્યુત ભારની દિશામાં પ્રવાહની દિશા લેવામાં આવે છે. રીતિ રિવાજ છે. શું રીતિ રિવાજ છે? કે આપણે બ્રાહ્મણને પરણે, સાદી રીતિ રિવાજની વાત આવી, સમજાઈ ગયું? એ સેન્સમાં અહીંયા કહી શકીએ કે આ એક રેવેજિક પ્રવાહનો જન્મ થયો, એટલે પ્રવાહની દિશા લેવામાં આવે છે. વાસ્તવમાં ઇલેક્ટ્રોન તો જે થોમ્સને શોધ કરી હતી, અને એની ગતિ એની વિરુદ્ધ દિશામાં સાપેક્ષમાં છે, એ પણ જાણો છો. મારા ખ્યાલથી પાયાની સંકલ્પના આ ક્લિયર કર્યા પછી પ્રવાહની દિશા કઈ રીતે છે તે ખ્યાલ આવી ગયો હશે. ઓકે, ચાલો ફરી પાછા આ કોન્સેપ્ટને ધ્યાનમાં રાખીને વિદ્યુત પ્રવાહ બરાબર વિદ્યુત ભાર ભાગ્યા સમય, તે આપ સૌ જાણો છો. Q = NE. પહેલા પાઠમાં આપણે ભણી ગયા, N ઇઝ a નંબર ઓફ ચાર્જ, E/T. N is equal to E into F, 1/T is equal to F. So we are getting one new equation. C. આખું કનેક્શનમાં છે. શું દેખાય છે કનેક્શનમાં મિત્રો? ધ્યાનથી જો. શું દેખાય છે? તો કે આપેલા સમીકરણમાં
NeV/2πr થયું. ઓકે, જ્યાં આપણે વિદ્યુત પ્રવાહનું પરિમાણ આપ સૌ જાણો છો, ધ્યાનથી જુઓ. વિદ્યુત ભાર ક્યુની સાપેક્ષમાં, દેટ ઇઝ ધ M0 અગેન L0, that is the given value is a T1 Q1. ઓકે, 1 મિલી 1 માઇક્રો આ બધું જાણો છો. આ પણ ભણી ગયા છીએ. I is equal to dq/dt. એની વિકલન ફોર્મ પણ આપણે જાણીએ છીએ. મિત્રો, વિદ્યુત પ્રવાહની આ વાતમાં પાયાનો કોન્સેપ્ટ બરાબર નોંધો કે વિદ્યુત પ્રવાહ આઈની દિશામાં એકમ ધન વિદ્યુત ભારની દિશામાં પ્રવાહની દિશા લેવામાં આવે છે. વાસ્તવમાં ગતિ કરતો નથી. અહીંયા ઝાડવા ગતિ કરતા નથી, તે ખાસ નોંધો. ઝાડવાને એકમ ધન વિદ્યુત ભાર ગણો અને બસ ગતિ કરે છે ઇલેક્ટ્રોન ગણો. સાપેક્ષ ગતિ છે. મારા ખ્યાલથી પાયાની આ રજૂઆત બરાબર સમજાણી મિત્રો. ઓકે, ચાલો આગળ વધો. ડ્રિફ્ટ વેગ અને મોબિલિટી. એ પહેલાં વિદ્યુત પ્રવાહ ઘનતા, કોઈ પણ આડછેદ હોય, આપણે હમણાં ફિગરમાં જોયું, એના એકમ આડછેદની સાપેક્ષમાં, એનો આડછેદ જે લીધો છે એની સાપેક્ષમાં પ્રવાહ જે આઈ પસાર થયો તેના દ્વારા વિદ્યુત પ્રવાહ ઘનતા નક્કી થાય છે. આપ સૌ જાણો છો. તો જે ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા આઈ અપોન ડેલ્ટા કોસ થીટા, સો ઇઝ ઇક્વલ ટુ આઈ અપોન એ. ડ્રિફ્ટ વેગ શું છે? ડ્રિફ્ટ વેગને સમજવા માટે આપણે એક વ્યવહારિક ઉદાહરણ જોઈએ. જુઓ મિત્રો, જ્યારે આપણે રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હોય ત્યારે બાઇક લઈને આપણે ગયા, વરસાદમાં બાઇક સ્લીપ થયું અને પડ્યું રોડ ઉપર, એટલે એ ઘસરાણું, હાથ પગ બધા છોલાઈ ગયા, તો એ બાઇકનું રોડ ઉપર ડ્રિફ્ટિંગ થયું કહેવાય. સ્કૂટરનું ઘસડાવું એને ડ્રિફ્ટિંગ કહેવામાં આવે છે ઇંગ્લિશમાં. અને એના પરથી ડ્રિફ્ટ વેગની રજૂઆત આપણે સમજી શકીએ. ઇલેક્ટ્રોન અહીંયા એકમ ધન વિદ્યુત ભાર દ્વારા અથડાતો કૂટાતો આગળ વધે છે. આપ સૌ છઠ્ઠા ધોરણથી જાણો છો. પણ અહીંયા ડ્રિફ્ટિંગ શું છે? તો કે એક વેગ છે અને એનું નામ પડ્યું ડ્રિફ્ટ વેલોસિટી VD. ચાલો મિત્રો, સૂત્ર આપ સૌ જાણો છો તેની સાપેક્ષમાં. દેટ ઇઝ VD ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોનનું અસરકારક સ્થાનાંતર ભાંગા સમયગાળો. એટલે વેગ બરાબર અંતર ભાંગા સમય. છઠ્ઠા ધોરણમાં ભણી ગયા, મગડિયાનો વેગ બરાબર અંતર ભાંગા સમય. લોજિક તો એ જ છે. ફિઝિક્સનું લોજિક બદલાતું નથી, ખાસ નોંધો. ઓકે, અહીંયા આપણે સૂત્રમાં જો ધ્યાનથી VD ઇઝ ઇક્વલ ટુ A ઇન્ટુ ટાઉ. ન્યૂટનના ગતિના બીજા નિયમ ઉપરથી સાદું રૂપ આપતા ઇલેક્ટ્રોનનો પ્રવેગનું સૂત્ર E/m મળ્યું. અહીંયા E/m ઇન્ટુ ટાઉ મૂકીએ તો ટાઉ એ ઇલેક્ટ્રોનનો રિલેક્સેશન સમય છે. મિત્રો, અહીંયા મેં એક ફિગર દોરી છે. જો આ ફિગર આપેલા રિલેક્સેશન સમયની સાપેક્ષમાં સમજાવેલી છે. થિયરીમાં એની વ્યાખ્યા ભણ્યા છે, પણ એ શું છે? વોટ ઇઝ રિલેક્સેશન ટાઈમ? જો મિત્રો, આ એક વાહક છે. ઇલેક્ટ્રોન જ્યારે એક આયન એટલે પોઝિટિવ આયન જોડે અથડાશે ત્યારે સપોઝ રિલેક્સેશન ટાઉ 1, ફરી પાછું બીજી જોડે અથડામણ થશે ટાઉ 2. એનો સરેરાશ સમયગાળો ને રિલેક્સેશન સમય કહે છે. ટાઉ ઇઝ ઇક્વલ ટુ ટાઉ 1 પ્લસ ટાઉ 2/2. આ વાત થઈ રિલેક્સેશન સમયની. બરાબર નોંધો, ઇલેક્ટ્રોનનું આયન જોડે અથડામણ છે. સરેરાશ અથડામણ એનો સમયગાળો, એટલે કે ઇલેક્ટ્રોન અથડામણ પછી થોડો રિલેક્સ થાય, ગોઈંગ ટુ બી રિલેક્સેશન ટાઈમ. ચાલો, મારા ખ્યાલથી પાયની રજૂઆત ખબર પડી ગઈ હશે. આગળ વધો. સૂત્ર આપણે હમણાં જ જોયું. વિદ્યુત પ્રવાહ ઘનતા G=I/A, એનો સંબંધ સિગ્મા ઇન્ટુ VD જોયું. એની કિંમત મૂકો, સાદુરૂપ આપો તો એક અગત્યના સમીકરણ તરફ જઈએ છીએ. ખાસ નોંધે, બહુ અગત્યનું સમીકરણ જો બેટા, ધ્યાન નથી. અહીંયા રો ઇઝ ઇક્વલ ટુ M N² અપોન ટાઉ. રો શું છે? અહીંયા અવરોધકતા. રો અવરોધકતા છે. M દળ છે. N નંબર ઓફ ચાર્જ છે. ઇલેક્ટ્રોન છે. રિલેક્સેશન ટાઉ આપણે જોઈ ગયા. ઓકે, અવરોધકતા રો ઇઝ ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ ટાઉ. સૂત્રમાં ધ્યાનથી જો,
જો રિલેક્સેશન સમયગાળો વધે તો અવરોધકતા ઘટે. એનાથી ઊંધું વિચારો. ફિઝિક્સમાં લોજિક આ જ કામ કરે છે. હું રોજ કહું છું સમપ્રમાણતા અને પ્રપોર્શનલ આવડવું જોઈએ. જો રો વધે અવરોધકતા તો રિલેક્સેશન સમય ઘટે. અને તેને ધ્યાનમાં રાખીને એક ભૌતિક રાશિ આગળ ભણીએ તો મોબિલિટી ભણી ગયા છો મિત્રો. ઇઝ અ મ્યુ ઇઝ ઇક્વલ ટુ વીડી બાય સિગ્મા એન ઇન્ટુ ઈ or sigma is equal to a into mu or that is mobility. The electron is mobile in the battery, iron is a mobile. આપણો મોબાઈલ લઈને આપણે પણ મોબાઈલ થઈ રહ્યા છીએ. એ જ મોબિલિટી છે, બીજું કાંઈ છે નહીં આમાં. મોબિલિટીનો એકમ દેટ યુ નો મીટર સ્ક્વેર, વોલ્ટેજ -1, સેકન્ડ -1. ઓકે, પાયાની આ રજૂઆત આપણે જોઈએ અહીંયા. આ રજૂઆતથી આપણે સહેજ આગળ વધીએ તો મુખ્ય રજૂઆત ઓમના નિયમમાં આપણે ભણી ગયા છીએ. આમ જોવા જઈએ ને મિત્રો તો ઓમનો નિયમ તો ઠેઠ ફરી પાછું 6થા ધોરણથી ભણીએ છીએ. ઓમનો નિયમ શું છે? એક પ્રયોગશાળાની વાત છે. ઓમ્સ નામના વૈજ્ઞાનિકે કરી હતી. પણ જે કંઈ પ્રવાહ વાયરમાં તમે પસાર કરો દેટ આઈ, તેના સમપ્રમાણમાં વોલ્ટેજ એવી હોય છે. એ બધું પાયાની વાત જાણો છો, સૂત્ર પણ જાણો છો તમે મિત્રો. આર ઇઝ ઇક્વલ ટુ વી બાય આઈ, સો વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર. આ ભૌતિક રાશિનાથી આગળ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અવરોધકતા અને વાહકતા શું છે? ચાલો આ સૂત્રને સમજવા માટે એક સાદું ઉદાહરણ લઈએ. જો મિત્રો ધ્યાનથી તમારો ટીવીની અંદર કોઈ પણ પ્રોગ્રામ દેખાય, એ ચોખ્ખે ચોખ્ખો ક્યારે દેખાય કે જ્યારે એનું પ્રસારણ જે ચેનલથી કરવામાં આવે ત્યાંથી વચ્ચે એલિમીટર મૂકેલું હોય. કોઈ પણ એક વાયર ચેનલનો લ્યો અને આખો લાંબો ખેંચીને ઘરે તમારા ટીવીમાં નાખો તો શું દેખાશે? સીધો 2 મીટર અથવા 3 કિલોમીટર દૂરથી પ્રસારણ સીધો મૂકી તો શું દેખાય મિત્રો? વિચારો. ઝરમરિયા ટીમ દેખાય છે. કેમ આવું થયું? એની પાછળ ભૌતિક રાશિ છે. તારની લંબાઈ જેમ વધે તેમ એનો અવરોધ આર વધે. 3 કિલોમીટરથી ડીશનો ચેનલનો વાયર સીધો મેં મારા ઘરે ટીવીમાં ભરાયો એટલે કે લંબાઈ વધી, માટે અવરોધ વધ્યો, માટે ટીવીમાં ઝરમરિયા આવ્યા. સમજાય ગયું મિત્રો? ઝરમરિયા તો જ્યારે ટોટલી જુઓ ત્યારે એનું કારણ આ જ છે. માટે આપણા ઘરની બાજુમાં એલિમીટર જેવું એક નાનું ડબલું ટીંગાડેલું હોય છે. ઓકે, આ વસ્તુને ધ્યાનમાં રાખી આ અવરોધ આરના સમપ્રમાણમાં હોય છે. એ લંબાઈ એલના સમપ્રમાણમાં અને એ તારના આડછેદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને એમાં અવરોધકતા રોનો જન્મ થાય છે. તે ખાસ નોંધો. મને આમાં ઇન્ટરેસ્ટ છે સમીકરણમાં ક્યાંથી આવે છે ભૌતિક રાશિ. કારણ કે આપણે તો ભૌતિક રાશિ તો રોજ ગોખીએ છીએ, પણ એનો જન્મ ક્યાંથી હોય એ સમજવું બહુ જરૂરી છે. ઓકે, ફોર્મ્યુલા જો ચાલો મિત્રો સ્લાઇડ ઉપર. આર ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ ક્યાંથી આવ્યું? ફરી એકવાર તો કે અગેન આર પ્રપોર્શનલ ટુ એલ છે. અગેન આર ઇઝ ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ એ છે. ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે. માટે આર ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ. રો તારના દ્રવ્યની અવરોધકતા છે, તે તમે જાણો છો. ચાલો ઓહ્મ્સ લો એપ્લાઇડ કરો, સિમ્પ્લિફાય કરો અને વોલ્ટેજનું સૂત્ર મેળવી એના ઉપરથી ઇઝ ઇક્વલ ટુ જે ઇન્ટુ રો મળે છે. મિત્રો બરાબર નોંધો, આપેલો અવરોધ આર અને એના ઉપરથી અવરોધકતા રો આપણે જોઈ. પણ એનાથી વધારે અગત્યની ભૌતિક રાશિ છે વાહકતા, એનું ઊંધું. દેટ ઇઝ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 1/ρ. અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહે છે. એટલે કે રો ઇઝ ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ સિગ્મા, જે વાહકતા છે. વાહકતાનો એકમ મો મીટર/-1 અથવા સિમેન્સ નામના વૈજ્ઞાનિકે શોધ કરી. સિમેન્સ મીટર/- છે. ચાલો પાયાની રજૂઆત ક્લિયર થઈ ગઈ મિત્રો. બરાબર નોંધો કે અવરોધકતા અને વાહકતા એકબીજાના વ્યસ્ત છે. ઓકે, ચાલો આગળ વધો. અહીંયા ઓમના નિયમની અમુક મર્યાદાઓ છે, ખાસ નોંધો. મર્યાદાની સાપેક્ષમાં વાત કરી તો પ્રયોગશાળામાં સુરેખાલેખ મળતો હતો. વ્યવહારમાં રચનામાં આપણે જુઓ તો અરેખીય મળે છે. ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સના ડાયોડ છે, ટ્રાયોડ છે, ટ્રાન્ઝિસ્ટર છે, એની અંદર પણ
અરેખીય જોવા મળે છે. જેમ કે પીએન જંકશન ડાયોડ, ત્યારબાદ ટ્રાન્ઝિસ્ટર છે, એ બધામાંનો જોવા મળે છે, જે ઓમના નિયમની મર્યાદા થઈ. ચાલો બીજી મર્યાદા તરફ આગળ વધીએ. આ ફોરવર્ડ બાયસ, રિવર્સ બાયસ અર્ધવાકના પાઠમાં આપણે ડિટેલમાં જોશું. પણ અહીંયા જોઈ શકાય છે પહેલા ચરણમાં અરેખીય, ત્રીજા ચરણમાં અરેખીય, એટલે કે એ વોલ્ટેજ જેવી સંજ્ઞા પર આધારિત નથી, એક્ઝેક્ટલી વીને ડિપેન્ડ્સ નથી કરતો. ઓકે, ત્રીજી મર્યાદામાં શું સમજવા મળે છે તો કે આ સંબંધમાં વી અને આઈના મૂલ્યો જુદા જુદા હોય, એટલે કે આઈના આલેખ પર મૂલ્ય સાથે એક કરતાં વધારે કિંમત પણ મળે છે. જે આલેખમાં જોઈ શકો છો તમે, વોલ્ટેજ V1, V2, V3. મિત્રો, આ મર્યાદા છે ઓમના નિયમની. આલેખ ખાસ યાદ રાખજો, આલેખ આકારમાં MCQમાં પૂછી શકાય. ચાલો મિત્રો આગળ વધીએ અને એક બહુ જ સરસ અગત્યના કોન્સેપ્ટ તરફ જઈ રહ્યા છીએ, અને એ છે કલર કો રેઝિસ્ટર. અવરોધના મુખ્ય બે પ્રકાર જ છે, થિયરીમાં ભણી ગયા, જેમાં વાયર વાન્ડ અવરોધ અને એક જ છે કલર કો રેઝિસ્ટર. મિત્રો, અહીંયા મારી પાસે એક કલર કો રેઝિસ્ટર છે. તો આ કલર કો રેઝિસ્ટરમાં અગત્યની બાબત શું છે, ખાસ ધ્યાન રાખે. આપેલા આ રેઝિસ્ટરની સાપેક્ષમાં તે રેઝિસ્ટરની ઉપર રંગના પટ્ટા છે. જો ધ્યાનથી રંગના પટ્ટા દેખાણા મિત્રો? ઓકે, પહેલો પટ્ટો કયા રંગનો દેખાય છે તો કે લાલ રંગનો, બીજો પટ્ટો લાલ રંગનો, ત્રીજો પટ્ટો સિલ્વર, ચોથો સિલ્વર. વાસ્તવમાં બે સિલ્વર ન હોય પણ અમુક અવરોધમાં પરરૂપે હોઈ શકે છે. આમ 4 રંગના પટ્ટા પ્રમાણે એના કોડ હોય છે, અને કોડ પ્રમાણે આપેલા આ અવરોધની આપણે કિંમત શોધી શકીએ છીએ. તો ચાલો મિત્રો, આપેલા આ અવરોધનો કેટલા ઓહ્મ્સ છે તે એક ટેબલ દ્વારા આપણે સમજીએ, જે આપણે ભણી ગયા છીએ. આજે એનો ટૂંકામાં ટૂંકો રસ્તો હું બતાવવા પ્રયત્ન કરીશ. જો એના માટેનું એક ફોર્મ્યુલાસ ડેવલપ્ડ કરેલી છે. ફોર્મ્યુલામાં બતાવેલું છે કે, ધ્યાનથી જોજો દરેક વિદ્યાર્થી મિત્રો, ફોર્મ્યુલામાં બતાવેલું છે કે બીબી રોય ગ્રેટ બ્રિટન વેરી ગુડ વાઇફ. બીબી રોય ગ્રેટ બ્રિટન વેરી ગુડ વાઇફ. આ કોડ છે બેટા. કોડ પ્રમાણે મિત્રો એના આપેલા એક એક કોડ પ્રમાણે એ ક્લિયર કરવાનું છે. બીબી મગનિયાની બીબી છે, એ રોયલ કુટુંબમાંથી આપણે લઈ આવવાની છે, ગ્રેટ બ્રિટનથી લઈ આવવાની છે. એ જે મગનિયાની બીબી છે એ વેરી ગુડ હોવી જોઈએ. અને મગનિયાની શું છે તો કે વાઇફ છે. યાદ રહી ગયું ને મિત્રો? મગનિયાની જે વાઇફ છે એ આપણે બ્રિટનથી લઈ આવવાની છે. તો બીબી રોય ગ્રેટ બ્રિટનથી લઈ આવવાની, એની વાઇફ વેરી ગુડ છે. ચાલો, યાદ થઈ ગયો બેટા? ઓકે. અને મગનિયાની વાઇફ આવ્યા પછી એને સોનાના ઘરેણાં પહેરાવશો, ફરી સિલ્વરના ઘરેણાં પહેરાવશો, અને જો મગનિયો પાયમાલ થઈ જાય તો કોઈ પણ ઘરેણું મળશે નહીં. મારા ખ્યાલથી યાદ રહી ગયા ટૂંકી રીત? ઓકે, વેરી ગુડ. ચાલો, બી 0 કોડ, અગેન 1, 2, 3. ચાલો, આર એટલે રેડ, ઓ એટલે ઓરેન્જ, વાય એટલે યલો, પીળો કલર બેટા, જી અગેન બી 6 નંબર, 7, વી અગેન જી ઇઝ ઇક્વલ ટુ 8, અને વાઇફ દેટ ઇઝ વ્હાઇટ કલર, રાઈટ, 9 નંબર છે. અગેન ગોલ્ડ માટે ±5%, સિલ્વર ±10%. કોઈ પણ પ્રકારની રિંગ છેલ્લે હોય જ નહીં, ફક્ત 3 રિંગ, 3 જ પટ્ટા, તો ±20% થાય. ઓકે, ચાલો, ટેબલ આખું મારા ખ્યાલથી મોઢે થઈ ગયું હશે. ચાલો, ઘણા વિદ્યાર્થીઓ કહે છે સાહેબ ઇંગ્લિશમાં ન સમજ પડી. કાંઈ વાંધો નહીં, ચાલો આવી જાઓ મિત્રો, એને ગુજરાતીમાં આપણે તૈયાર કરીએ. જો એ પણ એક ટ્રીક ડેવલપ કરેલી છે, જો ધ્યાનથી, બહુ આનંદ આવશે. જોજો ધ્યાનથી મિત્રો. આપણે કાળી કોકિલા છે. કોકિલા કેવી છે? કાળી કોકિલા, કાળી કોકિલા નો પાલવ, પાલવ તો ખબર જ પડે છે ને, બેનો પાલવ ઓઢે છે એ. પાલવ જરા સફેદ, જો ટુકુરું,
કાળી કોકિલાનો પાલવ જરા સફેદ. બોલો મિત્રો, આનંદ થયો? ઓકે, વેરી ગુડ. હાલો આગળ વધો. યાદ રહી ગયું ને? ઓલું અંગ્રેજી નો યાદ રહેતો, આ ગુજરાતીમાં. કોકિલા કેવી છે? તો કે કાળી. પાલવ કેવો છે? તો કે સફેદ. લો, આખું ટેબલ તૈયાર થઈ ગયું મિત્રો. યાદ રહી ગયું બરાબર? ઓકે, ટેબલ આવડી ગયું. પછી એને કારણે અલગ અલગ પટ્ટાઓના રંગ કેમ છે એ સમજાઈ ગયા. અને એના ઉપરથી આપણે જે હમણાં એક કલર કોડ રેજિસ્ટર જોયો હતો એની સાપેક્ષમાં એની કિંમતો કઈ રીતે શોધાય છે? તો કે પહેલા રંગનો જે પટ્ટો દેખાણો હતો એ લાલ હતો, એટલે આર. બીજા રંગનો પટ્ટો જોયો હતો તો કે લાલ હતો. તો ટેબલમાં આપણે જોયું તો હમણાં, ટેબલ યાદ રાખવા માટે આપણે કોડ પણ બનાવ્યા હતા. તો અહીંયા જુઓ, લાલ કાળી કોકિલાનો લા લ એટલે રેડ, એટલે કેટલા નંબરો છે? રાલ પછી નો પાલવ જરા સફેદ એટલે નારંગી. નારંગીમાં રેડ મીન્સ ઓરેન્જ કલરની સાપેક્ષમાં જોઈએ છીએ. રેડ ટોટલ જેવો એક્ઝેક્ટ નહોતો જોયો એમાં. તો વિથ રિસ્પેક્ટ ટુ વી કેન ગેટ ધ વેલ્યુ. એના ઉપરથી આપણે વેલ્યુ મળી શકે છે. તો પહેલો જોયો તો આર, ફરી બીજો આર, એટલે યુ કેન સે હિયર વિથ રિસ્પેક્ટ ટુ ધ વેલ્યુ ઓફ આર ઇઝ ગિવન. તો એના ઉપરથી શું મળ્યું જુઓ જે મિત્રો, અહીંયા ઇંગ્લિશના ટેબલમાં પણ ખબર પડી જશે. બંને ટેબલ આપણે તૈયાર કરી શકીએ અને સરસ યાદ રહી શકે. ઓકે, ઇઝ એ 2, 2 નંબર થયા. એની નીચે જો પાવર, that is gold. ઓકે, તો let us see, check the value. ચલો ધ્યાનથી જુઓ. is again a 2 into 2 into, we can get the value here, is a 2 again 2 into 10 raised to minus 1. Why minus 1? Is a gold. See, gold have a 10 raised to minus 1. See in the table. Okay, is a 10 raised to minus 1. And again gold. સામાન્ય રીતે 2 ગોલ્ડ છેલ્લી ન હોય, છતાં 2 ગોલ્ડ છે તો પ્લસ ઓર માઇનસ 5% એવું મેં કીધું હતું. તો પ્લસ ઓર માઇનસ 5% વેલ્યુ મળી. ચાલો, ક્લિયર થઈ ગયું મિત્રો? તો કોઈ પણ કલર કોડ રેજિસ્ટરની કિંમત આપેલા ટેબલની મદદથી શોધી શકાય છે મિત્રો. એને બીજી રીતે તમારી રીતે બનાવો તો બીબી રોય ગોઝ ટુ બોમ્બે વાય ગ્વાલિયર, આવા ઘણા ટૂંકા રૂપો છે. અને એના ઉપરથી કલર કોડ રેજિસ્ટરની કિંમતો આપણે મેળવી શકીએ છીએ. ચાલો આગળ વધીએ. અવરોધકતા અને તાપમાન વચ્ચેનો સંબંધ. આ સૂત્રો આપણે સ્વીકારવાના છે, કારણ કે આનુવંશિક એટલે આનુવંશિક ઇઝ એ ફિક્સ્ડ ફોર્મ્યુલા. સો ઇઝ એ રો થીટા ઇઝ ઇક્વલ ટુ રો થીટા 0 ઇન ધ બ્રેકેટ 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0. આલ્ફા અવરોધકતા તાપમાનનો ગુણાંક છે, રો થીટા થીટા તાપમાનની અવરોધકતા છે, અને થીટા 0 કોઈ પણ તાપમાન માટે અવરોધકતા છે. ઓકે, આ વાત થઈ સૂત્ર થિયરીની. યાદ રાખવાની ફરી પાછી ટ્રીક બતાવી દો મિત્રો, ધ્યાનથી સાંભળે. રોટી, કપડાં, મકાન. યાદ કરો, રાજેશ ખન્નાનું જૂનું પિક્ચર હતું, રોટી, કપડાં, મકાન. આર્યુ રો થીટા રોટી, કપડાં રો થીટા 1 પ્લસ આલ્ફા, મકાન થીટા માઇનસ થીટા 0. એના ઉપરથી અવરોધ ઉપર આવો બીજું સૂત્ર. રો થીટાની જગ્યાએ આર થીટા 0 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0 કોમન છે દરેકમાં. જો ચાલો, આવો પણ એક MCQ આવે છે જ્યાં એક્સ ધારેલું છે. તો એક્સ થીટા ઇઝ ઇક્વલ ટુ એક્સ થીટા 0 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0. આમ વિદ્યાર્થી મિત્રો, અમુક સૂત્રો એવા હોય છે જે આપણે સ્વીકારવા પડે છે, અને એની જો ટ્રીક હોય તો કોઈ પણ MCQ આવ્યા વગર રહેતો નથી. એ બહુ અગત્યની વાત આપણે અહીંયા જોઈએ. ચાલો આગળ વધીએ. આપણે આગળ પ્રયાણ કરીએ. જો ધ્યાન નથી, આપણે ટર્મિનલ વેલોસિટી ભણીએ તે પહેલાં મેં અહીંયા એક આકૃતિ દોરી છે. જો હજી શું દેખાય છે, ધ્યાનથી અભ્યાસ કરો જે આકૃતિનો. શું દેખાય છે મિત્રો? જો ધ્યાનથી જો મિત્રો, આકૃતિમાં શું દેખાય છે? આ મગનિયો છે. મગનિયાના હાથમાં એક દડો છે.
આ દડો એ નીચેથી ઉપર લે છે, ઉપરથી નીચે લઈને મૂકવાનું કાર્ય કરે છે, એટલે ઉર્જા થઈ. આને બેટરી ધારી લ્યો, અને બેટરી તરીકે EMF તમે ભણી ગયા છો, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, વિદ્યુત ચાલક બળ. મગજનીઓ નીચેથી દડો લઈને ઉપર મૂકે છે, ઉપર દડો ધીરે ધીરે જાય છે. જો પછી બાજુમાં ધારો કે અવરોધ રૂપે શ્યાન પ્રવાહી ભણો, શ્યાન પ્રવાહી ભણી ગયા ગેરશરીરમાં ચેકણો, અને એને કારણે આ દડાની, એટલે કે સ્ટીલનો દડો હોય, ધારો કે છરો આપણે પ્રયોગ કરી ગયા છીએ 11th સાયન્સમાં, ધારો કે, તો આ દડાનો વેગ ઘટશે અવરોધને કારણે. ધીમે 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 સ્ટીલનો દડો અહીં સુધી આવશે, અહીંયા ઘટશે, માટે અવરોધ આર થયો. ફરી પાછો અહીંથી મગજનીઓ સ્ટીલનો દડો લઈને ઉપર મૂકશે. આ પ્રક્રિયા સતત ચાલુ રહેશે, એટલે અહીંયા વિદ્યુત ચાલક બળ મળતું રહેશે, અહીંયા અવરોધ હશે. આ સંકલ્પનાને પ્રેક્ટિકલી આપણે વિદ્યુત પ્રવાહમાં જોઈ શકીએ છીએ. આ બેટરી છે આપણી જોડે, પ્લસ માઇનસ. આમાંથી એકમ વિદ્યુત પ્રવાહ ગયો. આ અવરોધનું કામ શું છે હમણાં જ કીધું, ઘટાડવાનું. ફરી પાછું બેટરીમાં જશે, ફરી પાછું વિદ્યુત ચાલક બળ મેળવશે, ફરી પાછું. આ પ્રક્રિયા સતત ચાલુ રહે છે. મિત્રો, અહીંયા જે ઘટવાની વાત છે, બેટરીની અંદરની સાઈડમાં જે અવરોધ ઉત્પન્ન થાય છે સ્મોલ આર, એને કારણે પ્રવાહની ક્ષમતા ઘટે છે. એના બે છેડા વચ્ચેની જ્યારે વાત કરો ત્યારે એને ટર્મિનલ વોલ્ટેજ કહે છે. તો બે વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજનો સંબંધ શું છે? V = εr. જ્યારે સાદું ઉદાહરણ લઈ લો, આપણે મોબાઈલને ચાર્જ કરવા મૂકો તમે, ત્યારે વોલ્ટેજ V બરાબર નોંધો બેટા, ε+IR થશે. કેમ ε+IR થશે? કારણ કે ત્યાં ચાર્જિંગ કરવાથી એમાં વિદ્યુત સ્થિતિમાન વધે છે, પણ જ્યારે સતત મોબાઈલ યુઝ કરશો ત્યારે ઘટશે આપેલા બેટરીમાંથી, તો એનો ટર્મિનલ વોલ્ટેજ V = ε- થશે. આ બે બાબત એક સહાયક છે, એક વિરોધક છે. એ પરિપથમાં અને દાખલામાં MCQમાં બહુ જ ઉપયોગી છે, તે ખાસ નોંધો વિદ્યાર્થી મિત્રો. ઓકે, એપ્સિલોન વિદ્યુત ચાલક બળ ખબર જ છે, I પ્રવાહ ખબર જ છે, સ્મોલ આર બેટરીનો આંતરિક અવરોધ છે એ પણ ખબર જ છે. તો ભૌતિક રાશિ ખબર હોય તો બધું આવડે. બરાબર નોંધો કે બેટરીની અંદર Fn = Fe, નોન ઇલેક્ટ્રિકલ ફોર્સ. બેટરીની અંદર આયન દ્વારા જે ગતિ કરે છે એ નોન ઇલેક્ટ્રિકલ ફોર્સ છે, અને એને કારણે બે ટર્મિનલ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય અને ગતિ મળે, એનું બળ મળે, તો Fe છે. નોન ઇલેક્ટ્રિકલ ફોર્સ = ઇલેક્ટ્રિકલ ફોર્સ. Fn = Fe બને તો ને તો જ થિયરીમાં ભણી ગયા છો, ત્યાં પ્રવાહ ઊભો રહી જાય છે, એટલે કે I = 0 બને છે, જેને ઓપન સર્કિટ કન્ડિશન કહે છે. આ બહુ અગત્યની બાબત છે. આમ લખેલું છે ઓપન સર્કિટ કન્ડિશન, પણ ત્યાં પ્રવાહ 0 થાય છે, તે ખાસ નોંધો. એનાથી આગળ વધો. ચાર્જિંગ પ્રક્રિયામાં અહીંથી ફરી એકવાર બહારથી મેં સપ્લાય આપ્યો ચાર્જ કરવા, મોબાઈલ મૂકો બેટા, ત્યારે ઇલેક્ટ્રિકલ એનર્જી માંથી મોબાઈલની અંદર, એની અંદર રહેલી બેટરી, એની અંદર રહેલું કેમિકલ, એ પ્રક્રિયા ચાલુ થશે. ઇલેક્ટ્રિકલ એનર્જીનું કેમિકલ એનર્જી એટલે કે રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ થશે. ઇઝ એ કેમિકલ એનર્જી. રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ થશે, એટલે કે એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતરણ થાય છે, અને તેને કારણે ચાર્જિંગ પ્રક્રિયા દ્વારા I = V - ε/R + મોલાર મળે છે. બરાબર નોંધો કે આ એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતરણ જ છે. ઓકે, જ્યારે તમે મોબાઈલને ચાર્જ કરી રહ્યા હો ત્યારે આ બેટરીમાંથી વધારાની ઉર્જા ધુવાણા રૂપે બહાર નીકળી જાય છે. એ કાંઈ નથી, હીરોભાઈ H = I²RT. યાદ આવ્યું મિત્રો? જૂલ નામના વૈજ્ઞાનિકે શોધ કરી હતી, જેને જૂલ ઉર્જા રૂપે પણ આપણે માનીએ છીએ, જે ઉષ્માનો વ્યય થાય છે. મિત્રો, આવી તો ઉર્જા આપણા ઘરમાં પણ ઘણી બધી વેસ્ટ થાય છે. આમ વિદ્યુત ઉર્જા VIT અને કોષમાંથી મળતી ઉર્જા EIT દ્વારા
એક્ઝેક્ટલી આપણે આ સમીકરણ મળે છે તે નોંધો. સમીકરણ બરાબર યાદ રહી ગયું. દાખલામાં MCQમાં એનો ખાસ ઉપયોગ આવે છે. ચાલો આગળ વધીએ. આપણે રાસાયણિક સેલ જે ભણી ગયા છે એનું શ્રેણીને સમાંતર જોડાણના સૂત્રોનો ઉપયોગ પણ આપણે થિયરી પ્રમાણે MCQમાં કરવાનો છે. તો એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 1 પ્લસ એપ્સિલોન 2 બે કોષનું શ્રેણી જોડાણ. બે કોષના જોડાણમાં સમતુલ્ય આંતરિક અવરોધ પોતાનો હશે તે R1 અને R2. આ બધી પાયાની વાત તો આપ જાણો જ છો. ઓહ્મ્સ લો ઇઝ ઇક્વલ V/R ઉપરથી આ સમીકરણ મળે છે. એ જ પ્રમાણે સમાંતર જોડાણી Fનું સૂત્ર છે એપ્સિલોન ઇક્વલ ટુ એપ્સિલોન 1 R1 પ્લસ એપ્સિલોન 2 R2 અપોન R1 પ્લસ R2, જ્યાં R1 R2 અપોન R1 પ્લસ R2 એ સમાંતર જોડાણ માટેનું આંતરિક અવરોધનું સૂત્ર છે. તે સૌ આપ જાણો છો. ઓકે. એન કોષોના મિશ્ર જોડાણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. શ્રેણીમાં કોષો જોડેલા હશે એ સમાંતર જોડાણો હશે. શ્રેણી અને સમાંતર મિશ્રણ જો કરવામાં આવે તો M અને N શ્રેણી અને સમાંતર હારો માટેનું સમીકરણ I = સિગ્મા = 1 to N એપ્સિલોન I અપોન R પ્લસ એપ્સિલોન RI અપોન સ્મોલ m દ્વારા આપણે મેળવી શકીએ છીએ, જેનો ઉપયોગ પણ આપણે MCQમાં કરીશું મિત્રો. મારા ખ્યાલ પ્રમાણે વિભાગ 1 જોયો આપણે. આ વિભાગ 1માં આપણે શું જોયું તો કે પાઠના મુખ્ય 2 વિભાગ મેં બનાવેલા છે. પહેલા વિભાગમાં આપણે જોયું કે વિદ્યુત પ્રવાહ ઘનતાની સાપેક્ષમાં પ્રવાહ I, પછી કલર કો રેઝિસ્ટર, દરેક વસ્તુ જોઈ. બરાબર. ચાલો હવે MCQ તરફ પ્રયાણ કરીએ. મારા ખ્યાલથી બધું ભાગ 1 ક્લિયર થઈ ગયો. તમે જાણો છો ભાગ 2 કિર્ચોફનો બીજો નિયમ, જેની સાપેક્ષમાં આપણે વાત કરવાની છે. એ પછી આગળ ઉપર જ જોશું. તેને ધ્યાનમાં રાખીને સૌપ્રથમ એક MCQ અહીંયા આપણે લઈએ. જો ધ્યાનથી હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન 5.3 × 10⁻11 મીટર ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ખાલી જગ્યા અચળ ઝડપે ગતિ કરે તો 1.06 મિલિએમ્પિયર પ્રવાહ રચી શકે છે. તો શું આપેલું છે? મારો તો એક જ ધ્યેય છે, રોજ કહું છું, વોટ ઇઝ ગિવન. WW વેબસાઇટ જેમ લખીએ છીએ WWH વોટ, વાય અને હાઉ, બસ આ જ લોજિક ઉપર કોઈ પણ MCQ આવડે. ચાલો, વિદ્યુત પ્રવાહનું સૂત્ર પહેલું આપણે જોઈ ગયા. બોલો જી. ઓકે, આવડી ગયો? સરસ. I = Q/T E/T EV/2R with respect to given value. So we know that V = R into omega, and we simplify, we are getting this equation, and that is the V is equal to 2 pi R upon E. Okay મિત્રો, કિંમત તમે જાણો છો, ઓલરેડી ગિવન 1.06 × 10⁻³ 2 પાઈની વેલ્યુ તમે રોજ જાણો જ છો, 3.14. Again, the value R is also given. So what we are getting here, and this thing you know, ઠેઠ 6ઠા ધોરણથી ચાર્જ આપેલો જ છે, જે આપણે આવડે જ છે. તો આપણે અહીંયા તેની ઝડપ કેટલી મળી? That is the V = 2.2 × 10⁻6 મીટર પર સેકન્ડ, જે MCQમાં આપણે C જવાબ સાચો છે તે આપણે જોઈ શકીએ છીએ. ચાલો, એ જ પ્રમાણે બીજા MCQ તરફ પ્રયાણ કરીએ. જો ધ્યાનથી MCQમાં સમાન દ્રવ્યના 2 વાહક તારમાં સમાન પ્રવાહ વહે છે. જો બંને વાહક તારની ત્રિજ્યાનો ગુણોત્તર 1:4 હોય અને જાડા તારમાં ઇલેક્ટ્રોનનો ડ્રીપ વેગ VD હોય તો પાતળા તારમાં ઇલેક્ટ્રોનનો ડ્રીપ વેગ બરાબર ખાલી જગ્યા. 2 તાર છે, જાડો તાર અને પાતળો તાર. એટલે 1 1 2 2 મેથડ છે. મેં કીધું હતું 1 અને 2ની સરખામણીવાળો MCQ. ઓકે, ચાલો, ફોર્મ્યુલા યાદ રાખવાની ટ્રીક ફરી પાછું. I = NV, that is NAVE, અને આમ પણ યાદ રાખી શકાય. I = NV, that is the NE NV,
સી આપેલી આ ટ્રીક દ્વારા ફોર્મ્યુલામાં વોટ ઇઝ હેપન સી VD is inversely proportional to A, VD is inversely proportional to pi r square. ઓકે, બાકીનું બધું અચળ ગણી લ્યો. તો ત્રિજ્યાની સાપેક્ષમાં કેમ ખબર પડી કે ભાઈ r1² અપોન r2² લેવાનો છે? આ પ્રશ્ન મને ને તમને બહુ પજવે છે મગજમાં. તો કે આ ત્રિજ્યાનો ગુણોત્તર રકમમાં 1.4 આપેલો છે. બાકીનું કોન્સ્ટન્ટ ગણવાનું મિત્રો. સરખામણીવાળા MCQ. ઓકે, મારા ખ્યાલથી સમજ પડી હશે. સમજાય છે ને મિત્રો કે વધારે ફાસ્ટ જાય છે તો આ પ્રકારના MCQમાં 1 અને 2ની સાપેક્ષમાં ગણતરી કરો એવા કોઈ પણ પાઠમાં કોમન છે. સરખામણીવાળા MCQ, બે વસ્તુની સરખામણી કરી અને ગુણોત્તર લઈ લેવાનો. બરાબર? ઓકે, ચાલો આગળ વધીએ. તો r1 upon r2 1 upon 4 raised to square વેલ્યુ મૂકો. સો વી આર ગેટિંગ ધ વેલ્યુ that is VD1 is equal to 16 VD. હાલો, આવડી ગયું MCQ બેટા. ચાલો આગળ વધીએ. એના પછીના MCQમાં જો ધ્યાન નથી શું બતાવેલું છે. અહીં એક મોડેલ બનાવ્યું છે. જો મિત્રો, આ મોડેલ તો ભૌતિક વિજ્ઞાનનો પાયો છે. કોઈ પણ એક તકતી લ્યો તમે, એ તકતીની સાપેક્ષમાં જો આગળ વધો તો અહીંયા એક મોડેલ બનાવ્યું છે મેં. આ એક આખી ગોલીય કવચ ધારો. શું જોયું બેટા? આ એક આખી ગોલીય કવચ ધારો. આ ગોલીય કવચમાં અંદરનો ભાગ છે આટલો ખાલી છે. જો અમારી બોલપેન જાય છે, આ ખાલી ભાગ છે. અહીંયા પણ ખાલી ભાગ છે, આ ખાલી ભાગ છે. આ એક રિંગ ધારી લ્યો, આ એક રિંગ ધારી લ્યો. આ રિંગ ધારો તો આખું ગોલીય કવચ થયું. એમ આ MCQની સમજૂતી છે. આ બહુ બેસ્ટ લોજિક છે. રિંગ ઉપરથી કવચ ઉપર જવાય. નંબર ઓફ રિંગ ભેગી કરો 1 2 3 4 અને આ બધી રિંગોને આમ હાથમાં મૂકો અને પછી આડેથી જુઓ, સાઈડમાંથી, ઉપરથી નહીં સાઈડમાંથી આમ, તો તમને એક મોટી તકતી બનશે. એમાં પણ આ લોજિક લાગુ પડશે. ફિઝિક્સના MCQ એટલે ફૂલ ઓફ લોજિક. રિંગ ઉપરથી કવચ ઉપર જવાનું છે. સમજાઈ ગયું? આ લોજિકનો ઉપયોગ કરી હવે આપણે આ MCQ જોશું. શું દેખાય છે જો જ મિત્રો. શું આપેલું છે રકમમાં? તો કે A અને B ત્રિજ્યાના, ધેટ ઇઝ ફિગરમાં જો ધ્યાન નથી. પહેલું અહીંયા ત્રિજ્યા આપેલી છે, પછી આ B ત્રિજ્યા આપેલી છે. ગોલીય કવચના વચ્ચેના વિસ્તારમાં રો અવરોધકતાવાળું એક દ્રવ્ય ભરવામાં આવે છે. જો અહીંયા લીટી દ્વારા દર્શાવેલું છે. આ જે દ્રવ્ય ભરેલું છે એને હમણાં જ મેં રિંગ ધારીને બતાવ્યું હતું. આ સ્ટોરી પહેલાં મોડેલમાં જે રિંગ જોઈએ આ રહી. જો અહીંયા મૂકું છું તો રિંગ દેખાશે આ રહી. જોઈ લો ધ્યાનથી મિત્રો. આ બહુ પ્રેક્ટિકલી વાત જ છે. ગોખવાની કોઈ જરૂર નથી. સમજાઈ ગયું? ઓકે, ચાલો સમજ પડી. મોડેલથી પણ MCQ જલ્દી ક્લિયર થશે. ચાલો ઓકે. તો આ બે ગોળીય કવચ વચ્ચેના આંતરિક અવકાશનો અવરોધક ખાલી જગ્યા હશે. ચાલો, આપેલા નાનામાં નાના ભાગ ને રિંગ તરીકે ધાર્યું તો તેની જાડાઈ ધારો કે dx છે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોળાના કેન્દ્રથી એક અંતરે dx જાડીની એક રિંગ લો. હમણાં જે રિંગ જોઈ ધારી બેટા, જે કાપીને મોડેલમાં જોઈ. ઓકે, આ રિંગનો અવરોધ આપણે જાણીએ છીએ સૂત્ર dr ઇઝ ઇક્વલ ટુ રો dx અપોને ક્યાંથી આવ્યું? પાયનું સૂત્ર શું હતું બેટા? તો કે r ઇઝ ઇક્વલ ટુ રો L બાય A. આ પાયાનું સૂત્ર આપણું. જો આ સૂત્રની મદદથી આપણે આગળ વધવાનું છે. ઓકે, dr ઇઝ ઇક્વલ ટુ રો dx અપોને રો dx 4πx² આ ક્ષેત્રફળ દર્શાવ્યું છે કવચનું. ગોળીય કવચના આંતરિક અવરોધનો કુલ અવરોધ. આ એક રિંગ, બીજી રિંગ, ત્રીજી રિંગ, નંબર ઓફ રિંગ એટલે રિંગોનો સરવાળો અવરોધની સાપેક્ષમાં. r ઇઝ ઇક્વલ ટુ શું? સંકલન એટલે? સંકલન એટલે સરવાળો. ખાસ નોંધે, એડિશન. સંકલન એટલે સરવાળો, તે ખાસ નોંધે. દરેક વખતે ભૌતિક વિજ્ઞાનમાં સંકલન એટલે તો ઉપયોગ થાય છે. ઓકે, A to the B. નિમ્ન લોઅર લિમિટ અપર લિમિટ જાણો છો તમે.
p/4π(x²) dx. ઓકે, ચાલો સાદું રૂપ આપીએ, અચળ વસ્તુ બહાર કાઢો. p/4π ઇન્ટિગ્રેશન a to the b 1/x² dx. ઓકે, ચાલો અહીંયા શું થયું પાછું? સંકલનનો ઘાતનો નિયમ x(n+1)/n+1, તેને કારણે આ જવાબ આવ્યો. ફરી સંકલનનો ઘાતનો નિયમ x(n+1)/n+1 નો ઉપયોગ કરેલ છે. ઓકે, સમજ પડી મિત્રો? ચાલો અપર માઇનસ લોઅર મૂકો. દેટ ઇઝ ધ યુ કેન ગેટ રો 4π 1/a માઇનસ 1/b. b માઇનસ એ થશે, માઇનસ સાઇન છે માટે એ આગળ લીધું. વી આર ગેટિંગ ધ વેલ્યુ ઓફ r ઇઝ ઇક્વલ ટુ રો અપોન 4π 1/a માઇનસ 1/b. ચાલો સમજાણું મિત્રો? અહીંયા આપણે નેક્સ્ટ MCQ તરફ પ્રયાણ કરીએ. શું દેખાય છે MCQમાં મિત્રો? જો ધ્યાનથી વોટ યુ કેન ઓબ્ઝર્વ. MCQમાં શું દેખાય છે જો. એક બ્લોકનું પરિમાણ આપેલું છે અને આપેલા પરિમાણની સાપેક્ષમાં બ્લોકની સામસામેની બાજુ વચ્ચે મળતા મહત્તમ અને લઘુત્તમ અવરોધનો ગુણોત્તર આપણે મેળવવાનો છે. આ બ્લોક આપેલો છે. આમાં મુખ્ય વસ્તુ શું છે? એકદમ સિમ્પલ MCQ છે. લઘુત્તમ અને મહત્તમ એટલે જો 8 છેદનું ક્ષેત્રફળ આવ્યું. હવે અહીંયા આપેલું છે 6 સેન્ટીમીટર. L પ્રપોર્શનલ ટુ R આપણે જાણીએ છીએ. લંબાઈ અવરોધના સમપ્રમાણમાં હોય છે. આમ 6 સેન્ટીમીટર છે, આમ 2 સેન્ટીમીટર છે. એટલે કે બ્લોકની A ડેશ બાજુ વચ્ચે મળતો મહત્તમ અવરોધ કઈ A ડેશ? આ A અને આ A ડેશ. તેવી જ રીતે R મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ રો L/A, રો 6/4 × 4 વી આર ગેટિંગ 3ρ/4. તેવી જ રીતે સ્ટેપ નંબર 2 જો બ્લોકની B ડેશ that is 2 centimeter. So we are getting rho into 2, 6 into 4, ρ/12. હવે બંનેનો રેશિયો ગુણોત્તર લ્યો. R maximum upon R minimum, 3ρ/4 into 12/ρ. Cancel the ρ here. We are getting the exactly 9 answer. જો આ MCQમાં પણ મેઇન વસ્તુ મહત્તમ અને ન્યૂનતમ ક્યાં આવે છે તે ખાસ નોંધવાનું છે. હાલો, સમજાઈ ગયું મિત્રો? ચાલો આગળ વધીએ. એના પછીના MCQમાં આપણે પ્રયાણ કરીએ અને એની ગણતરીનો અભ્યાસ કરીએ. જોજો ધ્યાનથી મિત્રો. એક તાર 30 સેન્ટીમીટર તાપમાને અવરોધ 3.1 ઓહ્મ્સ અને 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ 4.5 ઓહ્મ્સ છે. તો તારની અવરોધકતા અને તાપમાન ગુણાંક આલ્ફા શોધવાનો છે. આ તો હમણાં જ કીધું તમે. આ યાદ રાખવાની ટ્રીક પણ કદાચ આપને યાદ હશે. ધેટ ઇઝ રોટી કપડા મકાન. એટલે કે રો થીટા રો 0 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0. એના ઉપરથી અવરોધ થીટા 0 0 લીધેલો છે તાપમાનમાં ની સાપેક્ષમાં. ઓકે, તો રો થીટા ઇઝ ઇક્વલ ટુ 3.1 ઓલરેડી આપેલું છે. અગેઇન ટેમ્પરેચર 30 ડિગ્રી સેલ્સિયસ એ પણ રકમ આપેલું છે. ઓકે, એ જ પ્રમાણે 4.5 ઓહ્મ્સ વેલ્યુ આપેલી છે. એની સાપેક્ષમાં એનું ટેમ્પરેચરની વાત કરીએ તો 100 ડિગ્રી સેલ્સિયસ છે. આમ સમીકરણ 2 તૈયાર થાય. સમીકરણ 1 અને 2નો જો ગુણોત્તર લેવામાં આવે તો 4.5 ડિવાઈડ બાય 3.5 with respect to R0 again cancel. 1 plus 100 alpha, 1 plus 30 alpha, that is the 4.5. 1 plus 30 alpha is equal to 3.1, 1 plus 100 alpha. Similarly, bracket સોલ્વ કરો અને આલ્ફાને સૂત્રનો કરતા બનાવો. તો શું ગણતરીના અંતે જવાબ આવે છે? બોલો જી વિદ્યાર્થી મિત્રો, શું જવાબ મળે છે? જો ધ્યાનથી. આલ્ફા શું જવાબ મળ્યો તાપમાન ગુણાંકનો? તો કે 0.008 ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ. ખાસ નોંધો એનો એકમ સેલ્સિયસ ઇન્વર્સ છે.
આ ટાઈપના MCQ વધારે એટલા માટે શક્યતા પૂછાવાની આ એમ્પિરિકલ ફોર્મ્યુલા છે જે આપણે યાદ રાખવાની છે. આનું સંગીત ફોર્મ્યુલા એટલે પ્રયોગને અંતે મળેલું સૂત્ર. હાલો, ક્લિયર મિત્રો? ચાલો આગળ વધો. એક સ્ટેપ આપણે આગળ વધીએ. ફરી પાછો સેમ આપેલા સૂત્રની સાપેક્ષમાં તાપમાનના તફાવત શોધવાની ફરી એકવાર એ જ સૂત્રની સાપેક્ષમાં બીજો MCQ. એક ઇલેક્ટ્રિક ટોસ્ટરમાં નિક્રોમનો અવરોધક તાર છે. જ્યારે આ તારમાં થોડોક પ્રવાહ પસાર કરવામાં આવે તો ઓરડાના તાપમાને એટલે કે 27°C તાપમાને તેનો અવરોધ આપેલો છે 75.3. જ્યારે ટોસ્ટરનો 230 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે ત્યારે તેમાંથી 2.68 પ્રવાહ વહે છે. જો આ નિક્રોમ માટે આલ્ફા આપેલો છે તો તેનું અંતિમ તાપમાન કેટલું હશે? મિત્રો, આપણે અંતિમ તાપમાન શોધવાનું છે. શું શોધવાનું છે? રોજ એક જ વાત હોય છે મારી જોડે. દેટ ઇઝ ધ ફાઇનલ ટેમ્પરેચર T2 શોધવાનું છે. બસ આ જ ધ્યાન રાખવાની બાબત છે. ચાલો, ફોર્મ્યુલા નિક્રોમ તાર માટે રેઝિસ્ટન્સ R2 કેલ્ક્યુલેટ કરેલું જ છે. R=V/I ઉપરથી તમને આ વેલ્યુ મળશે. સૂત્ર આપણે હમણાં ભણી ગયા પ્રમાણે R2=R11 પ્લસ આલ્ફા T2 માઇનસ T1. હમણાં થીટા માઇનસ થીટા 0 હતો, એની બદલે T2 માઇનસ T1. ઓકે, કિંમત મૂકો. ચાલો આગળ વધો મિત્રો. અહીંયા આપણે T2ને સૂત્રનો કરતા બનાવવાનો છે. બોલો, પડી સમજ? બહુ સિમ્પલ અને 4 માર્ક. અગત્યની વાત આ છે. ચાલો સિમ્પ્લિફાઈ કરો. 1 વેલ્યુ આ બાજુ લઈ આવો, ફરી સિમ્પ્લિફાઈ કરો. T2ને સૂત્રનો કરતા બનાવીએ તો આપણે શું જોવા મળે છે? 85.5 75.3 અપોન વેલ્યુ 75.3 into 1.7 10⁻⁻⁴ પ્લસ 27. અગેન સિમ્પ્લિફાય તો અંતે તમને T2 બરાબર આ જવાબ મળ્યો. બોલો, શું ખબર પડી મિત્રો? ઇઝ 847°C. હાલો, આવડી ગયું? મારા ખ્યાલથી ઘણાને આ MCQ બહુ અઘરા પડે છે, પણ રોટી કપડાં મકાન સૂત્ર યાદ રાખજો, કોઈ દી વાંધો નહીં આવે. ચાલો મિત્ર આગળ વધીએ. ઓહો, બહુ સરસ MCQ આવ્યો. મારા ખ્યાલથી હવે થોડા ઘણા થાક્યા તો થાક ઉતારી દે એવો MCQ આવ્યો. જો ધ્વજવંદનમાં આપણે ધ્વજવંદન કરવા જઈએ છીએ. જાઓ છો મિત્રો? હા, એનો રાષ્ટ્રધ્વજનો કલર યાદ છે? ઝંડો આપણે જે છે રાષ્ટ્રધ્વજનો, એ કલરની સાપેક્ષમાં કોઈ પણ અવરોધનું આપણે કલર કોડ નક્કી કરવો હોય તો કઈ રીતે નક્કી થાય? કાર્બનના વર્ણસંકેતની ભારતના રાષ્ટ્રધ્વજના ઉપરથી નીચે, આ ખાસ નોંધજો, ઉપરથી નીચે ભારતના રાષ્ટ્રધ્વજમાં ઉપરથી નીચે. હું ઊંધું પૂછી શકું નીચેથી ઉપર. ફિઝિક્સમાં આ જ લોચો છે. જો અત્યારે ઉપરથી નીચે પૂછ્યું, જ્યારે મારે ચેન્જ કરવું હોય તો નીચેથી ઉપર પૂછું તો કોડ બદલાઈ જશે, જવાબ બદલાઈ જશે મિત્રો. ખાસ નોંધજો. ક્રમના રંગો માટેનો અવરોધ ખાલી જગ્યા થાય. ચાલો મિત્રો યાદ કરો. રાષ્ટ્રધ્વજનો કલર તો ખબર જ હશે. ભારતના રાષ્ટ્રધ્વજમાં પ્રથમ રંગનો પટ્ટો કયો હોય છે? કેસરી. કેસરી. હવે કેસરી માટે વળી પાછું શું કરવાનું? શું હતું? કાળી કોકિલાનો પાલવ જરા સફેદ યાદ આવ્યું? ટ્રીક આપણી. ઓકે, વેરી ગુડ. એના પરથી 3 નંબર કોડ છે એનો. રાષ્ટ્રધ્વજમાં બીજો પટ્ટો સફેદ છે, એનો 9 નંબરનો કોડ છે. અને રાષ્ટ્રધ્વજમાં ત્રીજો પટ્ટો લીલો છે, તમે સૌ જાણો છો. એનું બીજા ટેબલમાં કિંમત જોઈએ તો 10⁵ મળશે. અને ચોથો પટ્ટો નથી, ખાસ નોંધો. કુલ 3 રંગના જ પટ્ટા છે. એક વિદ્યાર્થી મને પ્રશ્ન કર્યો હતો, સાહેબ વચ્ચે ઓલું ચક્કર હોય ને શું કરવાનું? તો કે ચક્કરને ધ્યાનમાં રાખીને ગણતરી લેતા નથી. ઓકે, ટોલરન્સ ±20% છે. આથી અવરોધ R = 39 × 10⁵ ±20% એ એનો એક્ઝેક્ટલી જવાબ થયો મિત્રો. જો ધ્યાનથી મળ્યો. ઓકે, આથી અવરોધ R બરાબર 39 કેમ આવ્યા? વળી પ્રશ્ન થયો.
જો નીચે ધ્યાનથી જો, કાળી કોકિલાનો પાલવ જરા સફેદ, કોકિલાનો એના ઉપરથી કેસરી રંગ યાદ રાખવાનું કીધું હતું. પાલવ, લ એટલે લીલો, સાડીનો રંગ પાલો હોય લીલો, અને જરા સફેદ એટલે સફેદ રંગ. સફેદ રંગનો કોડ ન હતો, યાદ કરો. ખ્યાલ આવ્યો? અગેન લીલો હતો એનો કોડ હતો, એ જ પ્રમાણે કેસરી 3 નંબર હતો. તો પેલા કેસરી એટલે 3 નંબર, પછી સફેદ છે, બીજો પટ્ટો સફેદ એટલે 9 નંબર. આ દશાંક પદ્ધતિ પ્રમાણે આપણે દર્શાવી શકીએ છીએ. અને ત્રીજો પટ્ટો છે તે ત્રીજા પટ્ટાની સાપેક્ષમાં વાત કરીએ તો લીલો પટ્ટો આવે છે, તો ત્રીજા ટેબલમાં જોઈએ આપણે થિયરીના, તો એક ઘાત પ્રમાણે 10⁵ આવશે. અને ચોથો પટ્ટો છે જ નહીં, કારણ કે ધ્વજમાં 3 જ પટ્ટા છે. 4 પટ્ટા અવરોધમાં હોવા જરૂરી છે. જો કલર કોડ રેજિસ્ટરમાં આપણે થિયરીમાં જોયું હતું, આપેલા રેજિસ્ટરમાં અહીંયા કુલ 4 પટ્ટા હોવા જરૂરી છે. આ 4 પટ્ટામાં ચોથો પટ્ટો નથી, અને જો ચોથો પટ્ટો ન હોય તો એને ±20% દ્વારા દર્શાવવામાં આવે છે. ચાલો, મારા ખ્યાલ પ્રમાણે આપેલા MCQમાં વસ્તુને ધ્યાનમાં રાખીને કોઈ પણ MCQ પૂછાય તો એ આવડવું જ જોઈએ. આનાથી વધારે એક સ્ટેપ આગળ વધીએ અને જો થોડો વધારે હાર્ડ બનાવવું હોય આ જ MCQને, કલર કોડ અવરોધને, તો એક વધારે MCQ જોઈએ. એક કાર્બન અવરોધનું મૂલ્ય 1760 ઓહ્મ્સથી 2640 ઓહ્મ્સ છે, આપેલ છે. જો આ ખાસ નોંધજો. તો કાર્બન અવરોધનું કલર કોડ કઈ ટાઈપનો છે? ચાલો, અહીંયા વેલ્યુ આપેલી છે. અવરોધ R, ડેલ્ટા R 2640 ઓહ્મ્સ. ચેન્જ ઓફ રેઝિસ્ટન્સ અવરોધ આપેલો છે ડેલ્ટા R તરીકે આપણે વેલ્યુઝ 1760 ઓહ્મ્સ આપેલી છે. સમીકરણ 1 અને 2 બનાવો. ચાલો, બહુ સિમ્પલ ટ્રીકથી આ દાખલો સોલ્વ કરશું. અહીંયા આ બેનો સરવાળો કરો, 1 અને 2નો સમીકરણનો. જો ધ્યાનથી તો 2R = 440 ઓહ્મ્સ મળશે. માટે આને ડિવાઈડ કરો 2, તો R = 220 ઓહ્મ્સ મળશે. અને આરની કિંમત આપણે સમીકરણ 1માં મૂકશું તો ડેલ્ટા આરની કિંમત મળશે. મિત્રો બરાબર નોંધો, એક વખત R, બીજી વખત ડેલ્ટા R, 2 કિંમત મળી. તો જો ધ્યાન નથી, આપણે ત્રુટિના દાખલામાં 11 સાયન્સમાં ભણી ગયા હતા. એ સેન્સમાં R = ± ડેલ્ટા R 220 + 1 440 ઓહ્મ્સ, એટલે કે સિમ્પ્લિફિકેશન 22 × 10⁻² ± 20 ઓહ્મ્સ. કેમ? આપેલા રેઝિસ્ટન્સ દ્વારા જોવા મળ્યું. આમ આપેલો આ રેઝિસ્ટન્સ અવરોધનો કલર કોડ લાલ. કેમ લાલ? લાલ એટલે 2 નંબર ઉપર BB રોય, ઇંગ્લિશમાં જોવું હોય તો BB રોય, ગ્રેટ બ્રિટન, વેરી ગુડ વાઇફ, યાદ કરો. તો લાલ જ છે પહેલો. 2 ફરી લાલ છે, ફરી 10⁻², કારણ કે ફરી લાલ છે 10⁻² એટલે વરી પાછું એ પણ લાલ જ મળ્યું જો. અને છેલ્લે ±20%, એટલે કે કોઈ પટ્ટો નથી. ઓકે, મારા ખ્યાલથી વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા પાઠ નંબર 3ની અંદર ભાગ 1માં મેક્સિમમ પ્રયત્ન કર્યો. શ્રેણીને સમાંતર અવરોધનું હજી પણ એક મારી પાસે એક મોડેલ બનાવેલું છે. એ આપણે હવે પછીના લેક્ચરમાં અવરોધનું શ્રેણી સમાંતર જોડાણ કઈ રીતે હોય છે એનું પ્રેક્ટિકલ મોડેલ સાથે આપણે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સૂત્રને કઈ રીતે તૈયાર કરવું એને મેં મારી રીતે ટ્રીક દ્વારા તમને સમજાવ્યું. હું આશા રાખું કે તમને ઘણી વખત લેંગ્વેજમાં સમજાતું ન હોય, ફાસ ગયો, પણ ટ્રીકને યાદ કરજો અને એને ધ્યાનમાં રાખીને આપ ચોક્કસ પ્રયત્ન કરશો તો સ્પર્ધાત્મક પરીક્ષામાં કોઈ દી વાંધો નહીં આવે. ફરી વાર કહું છું, ભૌતિક વિજ્ઞાનના સૂત્રોને સમજો,
ગોખશો નહીં. મારો તો આ ધ્યેય છે હંમેશા. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે આ ચેપ્ટરના ભાગ 2માં કિર્ચોફના નિયમથી શરૂઆત કરી અને એના MCQ અને એની ટ્રીક છે ખાસ નહોતો. સર્કિટના દાખલાની મારી જોડે ઘણી બધી ટ્રીક છે. એ આખા સમગ્ર ગુજરાત અને ભારતમાં મારે એને આપી છે દરેક બાળકને. એના માટે હું પ્રયત્ન કરીશ. એ આપણે હવે પછીના લેક્ચરમાં જોશું. તો મારા ખ્યાલ પ્રમાણે આપને સંતોષ થયો હશે. ઓકે, થેન્ક યુ. આભાર.